હાલો યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. હું તમારો પ્રિય સુરેશ એમ ડિજિટલ. તો તમે મજામાં છો, મજામાં જ હશો. આપણા વ્લોગ જોતા એટલે તમે મજામાં જ હશો. આજે આપણો મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. કઈ જગ્યાએથી વાડીએથી ચાલુ કરી દીધો છે. શુભ સવાર થઈ ગયું છે. તમને સૂર્યનારાયણના દર્શન કરાવું. ઓમ સૂર્ય નમઃ. કાયમ ઉગે છે ભાણ મારા વાલા. તો સવારમાં આપણે સ્ટાર્ટ કરી દીધો છે. તો ચાલુ કરતે છે આપણો વ્લોગ. સવારમાં હું વહેલા હોઈ આવ્યો તો એટલે મારું શિરામણ લઈને આવે છે મારા ઘરના. તેને હું આપણી રામપ્યારી લઈને એને તેડવા જાઉં છું. તો ફાઇનલી જો આપણે ઊભા છીએ વાટે, જો આટલે પગી ગયા છે. તને ભાગ લઈ દીધો હે? બહુ ઠંડી લઈ જાય એટલે હાલી પોગ્યા. એવું છે? હા, તો ઠંડી હશે જ તે વાત સાચી છે. હાલો બે જાવ, હાલો અમે વાડીએ પહોંચી ગયા છીએ. હા, વાડીએ પહોંચી ગયા ને? વાડીએ પહોંચી ગયા. જો પાણી ચાલુ છે. આ પાણી ચાલુ છે ને આમાં ઘઉંમાં પાણી જાય છે. તો નાસ્તો લઈને અમે પહોંચી ગયા છીએ. તો નાસ્તો ખાઈ લે છે. નાસ્તો કરી લઈએ. તમારે? અમે નાસ્તો કરીને આવ્યા ઘરે, જમીને આવ્યા છીએ. આ આપણો નાસ્તો છે. અને કંઈક બબલા બિસ્કીટ ને એવું પણ લેવું છે. આપણી આ રામપ્યારી સત્ય પ્રેમ કરુણા. જો મોટર કેવી પાણીની ચાલુ છે કા? દોરિયામાં પાણી જાય. કેરો પહોંચી ગયો, પોગવામાં છે કેરો પાણીનો. આ છે ઘઉં. આપણે આમ કરીને આમ દિલ બનાવીને એની અંદર ઘઉં વાવવાના છે. જો આમ કરી આપણે ઘઉં દિલ ઉગશે એ તમને બતાવીશ. જો આવી રીતનું આપણે કરવાનું છે. અહીં વાવી દેવાના છે ઘઉં. આ જોઈ શકો છો, ચાલુ જ છે. તો જોઈ શકો આપણા ઘઉં અત્યારે વાવી દઈએ છીએ આ પ્રમાણે. પછી જ્યારે ઉગશે ને ત્યારે આની રોનક તમે જોઈ ગયો. જ્યારે ઉગશે ને ત્યારે આમાં મજા આવે એવા આમાં મસ્ત સારું દેખાય એની વાત પૂછો. તો આપણે દિલ બનાવીને એની અંદર ઘઉં વાવી દીધા છે. અને એની અંદર એક મારો અક્ષર લખ્યો છે યસ. તો જુઓ આ યસ દોર્યો છે. હવે એની અંદર આપણે ઘઉં વાવવાના છે. જો ઘઉં પહેલાં એની જેમ વાવી દઈએ. જ્યારે ઉગે ત્યારે એકદમ મસ્ત દેખાશે. હવે આને આપણે ધૂળ વાળી દઈએ ઉપર. જો આવી રીતની આપણે પહેલાં ધૂળ વાળી દઈએ. થોડાક અહીં આંસુ પીડ્યું છે ત્યાં થોડાક ઘઉં નાખી દઈએ. જો આવી રીતે આપણે ધૂળ વાળી દઈએ. પછી ઉગે ને ત્યારે તમને પાછું બતાવીશ વિડીયોમાં. તો મિત્રો, ઘઉંથી એક મેં નામ લખી નાખ્યું છે, એ તમને બતાવું. અને હું લખ્યું છે તે મેં કમેન્ટ બોક્સમાં બતાવી દો. તો ચાલો તમને નામ બતાવી દઉં. જો આ કંઈક નામ લખ્યું છે, તમારે કમેન્ટ બોક્સમાં બતાવવાનું રહેશે. જો હું લખ્યું છે એ તમે વાંચી લેજો. અત્યારે ઘઉં નાખીને કમ્પ્લીટ કરી નાખ્યું છે. અત્યારે એને હું બૂરી દઉં છું. એ ઉગશે પછી એનો પણ તમને બતાવીશ. બાપા ઘઉં પુલા છે. બાપા તમે આખા દેખાવ તો વાહ. આખો બતાવશું હું? હા. વાહ. અને ઘઉં દેખાય. એમ? હા. તારા ઉચે તાલા ઉગશે ને પપ્પા? હા. પછી દેખાત છે. તો આપણા સબસ્ક્રાઈબર મિત્રો, આપણી એક અપીલ દલીલ છે. અમે આટલી મહેનતથી આ બધો વિડીયો બધું કેપ્ચર કરીએ છીએ અને તમને બતાવવાની કોશિશ કરીએ છીએ. તો અમારો વિડીયો તમે જોઈજો. અમારા વિડીયોમાં વ્યૂ નથી આવતા છતાં અમે આટલી મહેનત કરતા રહીએ છીએ. એટલે અમારી એક અપીલ દલીલની વિનંતી છે. તો અમને સપોર્ટ કરજો અને અમારા વિડીયો તમે જોઈજો. અને આટલી મહેનતથી અમે બનાવી છીએ. પપ્પા ઘઉં પુલા છે. હા એમ. અમે આખા દેખાઈ જાવ. હવે આપણે પૂરવાનું રહ્યું છે બાકી. વિડીયોનું શૂટિંગ કરી રહ્યા હતા કલ્પેશ માથાસુરિયા. આ મારો અત્યારે કેમેરામેન છે. કેવો વિડીયો ઉતાર્યો તે? આખો મને કેપ્ચર કર્યો. સારો ઉતાર્યો ને? વાહ. તો જો આ આપણો કેમેરામેન છે. અને આને આપણે મોટો કેમેરામેન તમારા સપોર્ટથી કરવાનો છે. અને એક તમને ખાસ કરીને એક બીજી વાત કરું છું કે આ મારો છોકરો છે ને અત્યારે એક મારી ચેનલમાં એને એક વિડીયો 35 લાખ માણસ આનો વિડીયો જોયેલો છે. એ વિડીયો તમે બતાવું તમને. એનો આ વિડીયો હાલી ગયેલો છે. તો આ છોકરું આપણે વાયરલ છોકરું છે. તમે સપોર્ટ કરતા રહો. કલ્પેશ માથાસુરિયાનું નામ છે. જ્યાં કૂતરી નાખી દેજા જમવાનું.
ખવડાવી દે ને. તો ફાઇનલી લાઇટ વહી ગઈ છે અને હવે આપણે જઈએ છીએ ઘરે. જોવો ઘઉં બધા પાઈ દીધા છે. તો ઘરે ફાઇનલ પહોંચી ગયો સૌ અને મારે એક ઓનલાઈન વસ્તુ મંગાવેલી છે સેલ્ફી સ્ટિક, એટલે ગિમ્બલ ટાઈપ આપણે સેલ્ફી સ્ટિક ઓનલાઈન મંગાવેલી છે ને આવી ગઈ છે દળવા. તો અત્યારે હું એને લેવા જાઉં છું. ખાડા પડવાનું ગયું, ખાડા પડવાનું ગયું કા. હવે આપણે જો સેલ્ફી લઈ લીધી છે અને તો ફાઇનલી આપણે જે ઓનલાઈન વસ્તુ મંગાવી હતી લઈ આવ્યા છીએ અને આનું રિવ્યૂ તમને બીજા પાર્ટની અંદર બતાવીશ. આ પાર્ટની અંદર ખાલી આ લેવા ગયો તો એ જ બતાવીશ. તો તમે આપણે આ શું લાવ્યું છે એ તમે બીજા પાર્ટની અંદર જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો આ વિડીયોમાં બસ આટલું જ છે. તો આપણે મળીએ એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી મારા તરફથી બાપા સીતારામ.